चलो नमस्ते विद्यार्थी मित्रों, फरी वखत आज આપણે દિવસ 6 ની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ। આજે છઠ્ઠા દિવસના લેક્ચરની અંદર આપણે શું શીખવાનું છે તો સૌથી પહેલી બાબત એ છે કે તમારું સપનું હવે સાકાર થવાનું છે। શા માટે તો કે અંગ્રેજી જે છે તે કહેવાય છે કે ખૂબ જ અઘરું છે, પરંતુ એક વાત નક્કી રાખજો કે આટલું બેઝિક અને આટલું સરળતાથી કોઈ પણ જગ્યાએ તમે જોયેલું નથી, અને જો જોયેલું હોય તો આ રીતે સમજાવેલું નથી। એકદમ સરળતાથી આવડી જશે। जरा पण हिचकिचाट वगर, जरा पण संकोच वगर मारी साथे तैयार थई जाओ। अने हवे आपणी पासे 30 दिवस सुधी कंटिन्यू जे छे ते आपणो आ लेक्चर चालवाना छे। अने क्यांथी शरूआत थवानी छे तो के पायाथी अंग्रेजीनी शरूआत करवानी छे। अने अगाऊ 6 लेक्चर जे छे, 5 लेक्चर, 6 नहीं 5 लेक्चर जे छे ते आपणे माणी चूक्या छीए अने तमारो खूब ज सारो प्रतिभाव मळेलो छे। तो तेनाथी आपणे आजना लेक्चरनी फरी वखत शरूआत करशुं। बीजी वखत तमने कही दऊं छुं के जे आपणे दररोज रात्रे 8 वाग्ये नवो लेक्चर आवे छे तेनी अंदर चोक्कसथी जोड़ो। मात्र 15 થી 20 मिनिटना लेक्चरनी अंदर तमे सरस मजानुं अंग्रेजी छे ते शीखी शकशो एवुं आपणे कही शकीए छीए। चालो तो आजे आपणे हवे शरूआत करी दईए। आजे कई बाबतनी चर्चा करवानी छे तो आजे चर्चा करीशुं आपणे के ही, सी, इट અને તેનું પ્લુરલ they। તો આ ચાર બાબતની ચર્ચા આપણે કરવાની છે અને એકદમ બેઝિકથી વાક્ય કઈ રીતે બને છે, ક્યાં ક્યાં તેનો ઉપયોગ થાય છે તેની માહિતી મેળવીશું। ચાલો તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે આપણી સમક્ષ સરસ મજાની ચર્ચા આવી ગઈ છે અને તે ચર્ચા જે છે તે શું છે તો અહીંયા કીધું છે ही, सी અને इट। તો ही કોના માટે વપરાય છે તો અહીંયા શું કીધું છે કે ही એટલે કે તે। आ शब्द एक छोकरा के एक पुरुष माटे वापरे छे। छोकरा माटे के पुरुष माटे, नानु बाळक होय तो भले, मोटो पुरुष होय तो पण भले। तो पुरुषवाचक सर्वनाम छे। त्यार पछी सी जे छे, सी एटले के ते अथवा तो तेणी एवो अर्थ करेलो छे। अहींया आपणे कीधुं छे स्त्रीलिंग, तो स्त्री माटे वपराय छे। नानी बाळकी होय तो भले अने मोटा बेन होय तो पण भले। अहींया शुं कीधुं आ शब्द छोकरी એટલે કે એક સ્ત્રી માટે વપરાય છે, બરાબર। આ ખાસ યાદ રાખવાનું છે। ત્યાર પછી આવે છે ઇટ। ઇટ જે છે તેનો અર્થ પણ શું થશે તે એવું જ થાય છે। તો અહીંયા જોઈ શકો છો તમે કે ઇટ એટલે આ શબ્દ જે છે નપુંસકલિંગ, નિર્જીવ વસ્તુ, પ્રાણી કે નાના બાળક માટે વપરાય છે। ટૂંકમાં કહે તો નાન્યતર જાતિ। અહીંયા ખાસ નોંધવા જેવી બાબત એ છે કે અહીંયા તમે કીધું છે નાનું બાળકો। तो જ્યારે કોઈ નાનું બાળક, એકદમ નાનું બાળક 5-7 દિવસ કે તો એના માટે ઇટ શબ્દ વાપરવામાં આવે છે, બરાબર। એકદમ નાનું બાળક હોય ત્યારે। ત્યાર પછી ગઈએ તો અહીંયા કીધું છે ही, सी અને इट એ ત્રણેય પુરુષ સર્વનામ એક વચન છે। ટૂંકમાં કહીએ તો તે શું છે તો કે અહીંયા પુરુષ સર્વનામ મીન્સ કે ત્રણેય પુરુષના સર્વનામ જે છે તે શું છે તો કે એક વચન, એટલે કે स्त्री जाति, पुरुष जाति અને નાન્યતર જાતિ આ ત્રણેયના માટે વપરાતું આ સર્વનામ છે, બરાબર, અલગ અલગ। ત્યાર પછી વર્તમાન કાળમાં આ સર્વનામો પછી બી ક્રિયાપદનું ઇઝ આવે છે। શું આવે છે તો કે જ્યારે વર્તમાન કાળનું વાક્ય આવે છે આપણી સમક્ષ તો જ્યારે ત્યારે ही, सी અને ઇટ આવે છે તો તેની સાથે બી એટલે કે ટુ બીનું રૂપ જે છે તે શું વપરાય છે તો કે ઇઝ વપરાય છે। ઉદાહરણ આપણે જોઈએ તો ही ઇઝ આવે, सी ઇઝ આવે અને ઇટ ઇઝ। He is a girl. He is a, sorry, girl नहीं, but he is a boy. He is a girl. તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણ સાથે જોઈએ કે he is એટલે કે he is a boy, પછી કે she is તો she is a girl, પછી કે it is તો કે it is a lion, it is a pen, કંઈ પણ આપણે લઈ શકીએ છીએ। તો આ ત્રણ જે નામ છે તે કઈ રીતે વપરાય છે તેની આપણે ચર્ચા કરી છે। આગળ વધીએ। ચાલો હવે અહીંયા જોઈ શકો છો તમે ही, सी અને इट આ ત્રણેય સર્વનામનું બહુવચન શું થાય છે તો કે they થાય છે। આ ત્રણ સર્વનામ છે એનું બહુવચન they। હવે they એટલે કે તેઓ આવું થાય છે। વર્તમાન કાળમાં they સર્વનામ પછી બી જે આવે છે તેનું ક્રિયાપદ શું હોય છે તો કે બી નું ક્રિયાપદનું રૂપ આર વપરાય છે। ઉદાહરણ આપ્યું છે they are એટલે કે they are boys, they are girls। તો આ રીતે તે ધ્યેય છે તે કેનું બહુવચન છે તો કે આ ત્રણેય સર્વનામ જે છે તેનું બહુવચન શું છે તો કે આ ધ્યેય છે। चलो
હવે એના વાક્ય છે એની ચર્ચા કરીએ. વાક્ય પહેલા અહીંયા ટૂંકી સમજૂતી આપી છે. શું આપેલી છે? તો કે એક વચન અને બહુવચન. તમે જોઈ શકો છો અહીંયા હી ઇઝ એટલે કે તે છે, પછી સી ઇઝ એટલે કે તે છે એટલે કે સ્ત્રી, અથવા તો અહીંયા એવું પણ વાપરી શકાય કે તેણી. બરાબર, સ્ત્રીવાચક છે એટલે માટે. પછી ઇટ ઇઝ એટલે કે તે છે. પછી જ્યારે બહુવચનની ચર્ચા કરીએ તો ધે આર એટલે કે તેઓ છે. બરાબર, ચાલો તો આ પણ આપણે ટૂંકી રીતે યાદ રાખવાનું છે. આગળ વધીએ ત્યાંથી અને હવે ચર્ચા કરીએ વાક્યની. તો આ વાક્ય જે છે તે કઈ રીતે વપરાય છે તેની ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ શું કીધું? હી ઇઝ અ ગોલ્ડ સ્મિથ. બીજી બાબત કે આ બાજુ આપેલા છે એક વચન નામ છે અને આ બાજુ છે તે બહુવચનના નામની સાથેના વાક્ય છે. એક વચન નામ સાથે વાક્ય અને બહુવચનના નામની સાથેના વાક્યો. તો અહીંયા શું કીધું? હી ઇઝ અ ગોલ્ડ સ્મિથ. તો અહીંયા હીની જગ્યાએ શું કરી દીધું? ધેય કરી દીધું છે. આરની જગ્યાએ ઇઝની જગ્યાએ આર અને ગોલ્ડ સ્મિથની જગ્યાએ ગોલ્ડ સ્મિથ્સ. બરાબર. પછી કીધું સી ઇઝ અ સ્ટુડન્ટ, તો ધે આર સ્ટુડન્ટ્સ. પછી ઇટ ઇઝ અ બેબી, તો શું કહીશું? ધે આર બેબીઝ. એ ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે અહીંયા સર્વનામ આવે છે તેનું બહુવચન જે છે તે શું થાય છે? તો કે ધેય થાય છે. અને જ્યારે અહીંયા સહાયકારક ક્રિયાપદ તરીકે એમ ઇઝ આર એટલે કે બીનું રૂપ આવે છે તો જ્યારે આમાં જઈએ ત્યારે શું થઈ જાય છે? તો કે આર થઈ જાય છે. અને અહીંયા નામ જે છે તે બહુવચનનું જોવા મળે છે. અને તેની સાથે એક બાબત એ યાદ રાખવાની છે કે આર્ટિકલ એ છે તે નીકળી જાય છે. બરાબર, તો આ બાબતને ધ્યાનમાં રાખીશું. ચાલો, ત્યાર પછી કીધું હી ઇઝ અ જજ, તો હી ઇઝની જગ્યાએ શું કીધું? ધે આર અને જજ ઇઝ સ. પછી સી ઇઝ અ ટીચર, તો શું કહ્યું છે અહીંયા? ધે આર ટીચર્સ. પછી ઇટ ઇઝ અ ટર્બન, પછી કીધું ધે આર ટર્બન્સ. અહીંયા બહુવચન થઈ ગયું છે. પછી સી ઇઝ અ નર્સ, તો શું કહ્યું? ધે આર નર્સિસ. આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે એક વાક્ય જે છે એક વચનનું છે તેમાંથી બહુવચનમાં કઈ રીતે રૂપાંતર થાય છે. ચાલો આગળ. હવે પછીની ચર્ચા જે કરવાની છે તે શું છે? તો કે હવે આપણે વાક્ય લઈએ ગુજરાતીનું અને તે વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં રૂપાંતર કઈ રીતે થાય છે તેનો ચર્ચા કરીએ. તો પ્રથમ વાક્ય જે છે તે કહ્યું છે તે ડૉક્ટર છે. તો અહીંયા શું કીધું? તે એટલે કે હી, તેની સાથે ઇઝ. હી ઇઝ અ ડૉક્ટર. હી ઇઝ અ ડૉક્ટર. પછી તેઓ શિક્ષક છે. જો અહીંયા બહુવચન ન છે તેઓ, તો આપણે શું કહીશું? અહીંયા તેઓ એટલે કે અહીંયા છે નહીં પણ નથી, નકાર વાક્ય કહ્યું છે. તો શું કહ્યું છે? કે ધે આર, પછી શું મૂકીશું આપણે? નકાર છે એટલે નોટ. ધે આર નોટ ટીચર. અહીંયા તમે જોશો તો ગુજરાતીમાં શિક્ષક લખેલું છે, પરંતુ અહીંયા જ્યારે ધેય મૂકીએ છીએ તો તેની સાથે વપરાયેલું નામ છે તેને આપણે બહુવચન લેવું પડે. તો અહીંયા ટીચરની જગ્યાએ શું થઈ જશે? ટીચર્સ. ધે આર ટીચર્સ. પછી શું તે ખેડૂત છે? પ્રશ્નાર્થ વાક્ય છે, તો શું કહીશું આપણે? આર. આર નહીં આવે. શા માટે? તો કે તે કહ્યું છે. જો હમણાં તમે કહ્યું હોય તો આપણે આર કરીએ, પણ અહીંયા શું કહ્યું છે કે ભાઈ તે ખેડૂત છે, તો અહીંયા ઇઝ કહીશું આપણે. શું કહીશું? ઇઝ હી અ ફાર્મર? શું તે ખેડૂત છે? આ પ્રમાણે. તેઓ મજૂર છે, તો ફરી વખત વાક્ય આવ્યું છે બહુવચનનું, તો શું થશે? ધે પછી આર. ધે આર લેબર્સ. ધે આર લેબર્સ. પછીનું વાક્ય તે વિદ્યાર્થી નથી. નકાર વાક્ય છે, એક વચન છે, તો આપણે તે કહ્યું છે એટલે હી અથવા સી કોઈ પણ લઈ શકીએ, કેમ કે વિદ્યાર્થી છે એટલે આમ તો જો કે વિદ્યાર્થી એટલે પુરુષવાચક, કેમ કે વિદ્યાર્થી ની હોઈ શકે, તો આપણે અહીંયા હી લઈશું. તો હી ઇઝ નોટ અ સ્ટુડન્ટ. ચાલો નેક્સ્ટ. શું તેઓ ખેલાડી છે? તેઓ બહુવચન આવ્યું છે, તો શું મૂકીશું આપણે? આર ધે પ્લેયર્સ. આર ધે પ્લેયર્સ. શું તેઓ ખેલાડી છે? તો આ રીતે વાક્ય બને છે. આગળ વધીએ.
બીજા વાક્યની ચર્ચા કરીએ જો તો તેની અંદર ચર્ચા જે છે તેમાં તે ગાયક છે. ફરી વખત એક વચન છે તો આપણે શું કહીશું કે હી ઇઝ અ સિંગર. હી ઇઝ અ સિંગર. પછી તેઓ નૃત્યકાર નથી. વાક્ય આપણને આપ્યું છે કેવું તો કે નકાર અને તેઓ કહ્યું છે બહુવચન. તો શું કહીશું કે they are not. નૃત્યકાર એટલે ડાન્સર. they are not dancer. પછી શું તે વેપારી છે? એક વચન વાક્ય છે તો આપણે શું વાપરીશું અહીંયા પ્રશ્નાર્થ છે તો શું આગળ આવી જશે પહેલા એલું પ્રશ્નાર્થ હોય તો આપણે લઈશું આર અથવા તો તેની સાથે શું આવશે તે વેપારી કહ્યું છે તો ઇઝ લઈશું. ઇઝ હી અ મર્ચન્ટ. ઇઝ હી મર્ચન્ટ. આ પ્રમાણે તેઓ ડ્રાઈવર છે તો અહીંયા શું વાપરીશું આપણે કે they are ડ્રાઈવરો. they are drivers લઈશું. શા માટે તો કે બહુવચન છે. પછીનું વાક્ય છે એમાં જોઈએ તો તે નર્સ છે તો આપણે શું કહીશું કે સી ઇઝ અ નર્સ. બરાબર. પછી કહે છે તેઓ ડોક્ટર છે તો આપણે કહીએ they. તેઓ એટલે કે they are doctors. they are doctors. બરાબર. તો આ પ્રમાણે આ વાક્ય છે તે એકદમ સરળતાથી અને સિમ્પલતાથી જોઈ શકીએ છીએ કે કઈ રીતે બને છે. તમારા મિત્રોની સાથે આવા પ્રકારના વાક્ય છે એની ચર્ચા કરો જેથી કરીને આપણું અંગ્રેજી છે તે સરળતાથી અને સુગમતાથી આગળ વધી શકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હવે પછીના આજના જે શબ્દો જે છે તે અંગ્રેજી સિરીઝની અંદર આગળ વધી રહ્યા છે તે શબ્દોમાં આજે કઈ પ્રકારના નામોની ચર્ચા કરવાના છીએ. તો ફ્લાવર એટલે કે ફૂલની વાત છે. ત્યાર પછી કહ્યું છે ગોલ્ડ સ્મિથ એટલે કે સોની છે. પછી ટર્બન એટલે કે પાઘડી. હોકર એટલે કે ફેરીઓ છે. કાફ એટલે કે વાછરડું. પછી ડિયર એટલે હરણ. મેંગો એટલે કેરી. ઓક્શન બળદ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બહુવચનો. આ એક અનિયમિત પ્રકારનું બહુવચન છે. આનું એક વચન જોવા જઈએ તો ઓક્સ છે અને આનું બહુવચન થઈ જાય છે OXEN ઓક્સન. બરાબર. પછી માઉસ છે તો ઉંદર. પછી સિટી તો શહેર. વોચ એટલે કે ઘડિયાળ. અને ત્યારબાદ બંબુ એટલે કે વાંસની વાત છે. ટોય એટલે કે રમકડું. જજ એટલે ન્યાયાધીશ. સ્ટોરી એટલે વાર્તા. ડ્રાઈવર એટલે ડ્રાઈવર અથવા વાહન ચાલક. આઉલ એટલે ઘુવડ. પછી સીપ એટલે ઘેટું અથવા ઘેટા. આ ખાસ યાદ રાખશું. આનું બહુવચન તે જ થાય છે અને એક વચન જ તે થાય છે. એટલે ટૂંકમાં બંને એક વચન અને બહુવચન સમાન જ છે. ચાઇલ્ડ છે તો બાળક. ગેસ્ટ છે તો મહેમાન. પછી લીફ છે તો પાંદડું એટલે કે એક વચન છે અહીંયા. પછી પેઇન્ટર એટલે કે મુદ્રક અથવા તો ચિત્રકારો. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજનો આ લેક્ચર જે છે તે કેવું લાગ્યું આપ ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ આપશો. અને આપને અંગ્રેજીમાં જ્યાં જ્યાં સમસ્યા થાય ત્યાં આપનો પ્રત્યુત્તર મને આપતા રહેશો જેથી કરીને ખ્યાલ આવે કે ક્યાં આપને અંગ્રેજીની અંદર જરૂરિયાત છે. ચાલો આપણે સૌને સારી રીતે અંગ્રેજી આવડી જાય તેવી અપેક્ષાની સાથે આજના લેક્ચરની આપણે પૂર્ણાવતિ કરીએ. જય હિન્દ અને જય ભારત.